જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે છે ને ખૂબ અલગ અને ખૂબ નૂતન છે આ સામગ્રી. મૈસૂર પાક તમે ઘણા બધા આપ સાથે શેર કર્યા છે, પણ આજે આપણે માવાનો એટલે દૂધના પાવડરનો મૈસૂર કેવી રીતે કરાય એ જોવાનો છે. તો માપમાં અહીંયા અડધો કપ મેં દૂધનો પાવડર ઘરે કેવી રીતે સિદ્ધ કરાય એ વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. તો જેટલું પાવડર લીધું હોય ને એટલું જ અહીંયા દૂધ લઈ લેવાનું છે. હવે અડધો કપ અગર પાવડર લીધું હોય તો અડધો જ કપ અહીં દૂધ લઈ લેવાનું, એને આવી રીતે એનું ખીરું બનાવી લેવાનું છે. પછી એક કઢાઈ લેવાની અને કઢાઈમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે દૂધનો એ આપણે એમાં પધરાવી દઈએ અને ગેસને ધીમું જ રાખવાનું, એ ધ્યાન રાખવાનું છે, કારણ કે દૂધ છે એટલે દૂધનો પાવડર છે એટલે તરત જ ચોંટવા મળશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મૈસૂર પાકની ઘણા બધા ટાઈપના મૈસૂર પાક મેં શેર કર્યા છે, અને આજે આપણે માવાના મૈસૂર પાક જોઈ રહ્યા છે. તે ખૂબ ઇન્સ્ટન્ટ છે, સાચું કહું ને ખૂબ જ ઇન્સ્ટન્ટ છે અને ઝટપટથી આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે. તો દૂધ આવી રીતે ઘટ્ટ થઈ જાય એટલે એમાં જો દૂધનો પાવડર પહેલાંથી મીઠો જ છે, કારણ કે આપણે આમાં સાકર પહેલાં જ પધરાવેલી છે. તો અહીંયા 2 ચમચી જ ખાલી, જો અડધો કપ દૂધનો પાવડર લીધો છે, અડધો કપ દૂધ લીધું છે, તો દૂધના ભાગનું અહીંયા સાકર પધરાવી દેવાનું. તો સાકર ઓગળી જાય પછી હવે શું કરવાનું, એમાં થોડું આ ટેક્સચર થઈ જાય પછી એમાં થોડું ઘી પધરાવવાનું. જ્યારે આપણે ઘી પધરાવશું ને ત્યારે મિશ્રણ ભેગું થવા મળશે. આપ અહીં જોઈ શકો છો, અત્યારે આપણે લાગે છે કે એકદમ લોહીયામાં ચોંટી ગયું છે, પણ જ્યારે આપણે ઘી પધરાવીએ ને ત્યારે ઓટોમેટિક છૂટવા માંડે. તો આપ અહીં જો મિશ્રણ ફૂલવા માંડ્યું છે. તો આમાં છે ને ખાલી 3 ચમચી જ ઘીનો ઉપયોગ થયો છે. અડધો કપ દૂધ, અડધો કપ દૂધનો પાવડર એટલે માવું થઈ ગયું. તો આમાં 3 જ ચમચી ઘીનો ઉપયોગ ટોટલ થયો છે. તો મિશ્રણ ભેગું થઈ ગયું. આપજો મિશ્રણ ફૂલી ગયું છે એકદમ સુંદર. એ આપજો જારી બી આપણે દેખાતી ફૂલ્યું છે, એકદમ મિશ્રણ ફૂલી ગયું છે. તો હવે શું કરીએ, મેં એક નાનકડો ડબ્બો લીધો છે, કારણ કે આપણે થોડીક જ સામગ્રી સિદ્ધ કરી છે ને. તો અહીં નીચે બટર પેપર લગાડી દીધું છે. તો એમાં શું કરીએ, આપણે મૈસૂર આપણે સિદ્ધ કર્યું છે ને માવાનો, એમાં ઘીની સાથે જ એમાં પધરાવી દેવાનું. ઘી એકદમ છૂટી જશે અને કલર થોડોક બદલાશે એટલે તરત જ એને ઠારી દેવાનું. મેં આવી રીતે એક નાનકડો ડબ્બો લીધો છે, જેથી શું છે કે ઘી બધું એમાં એબ્ઝોર્બ થઈ જાય, કારણ કે માવામાં ઘી વધારે ના જોઈએ આપણને. તો આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય, મૈસૂર પાક જો એકદમ ઠંડુ થઈ ગયું, મેં એને ટૂંક કરી લીધું. આપણનો રંગ જો કેટલો સુંદર આવ્યો છે. તો એને શું કરીએ, બટર પેપરની સાથે જ એક પ્લેટમાં કાઢી લઈએ. એને શું કરવાનું, જો આપ એક રાત આખી રહેવા દેશો ને તો ખૂબ સુંદર આ સામગ્રી સેટ થઈ જશે, કારણ કે માવો છે એટલે સ્ટાર્ટિંગમાં થોડુંક સોફ્ટ રહેશે, પણ આપ આખી રાત એને રહેવા દેશો ને તો ખૂબ સુંદર સેટ થઈ જશે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ ભાઈનો જો રંગ બી કેટલું સુંદર આવ્યો છે અને ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે. તો માવાનો મૈસૂર પાક સિદ્ધ થઈ ગયો છે. તો વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે, અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપ એનું રંગ, એનું ટેક્સચર કેટલું સુંદર છે. તો આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને જો કંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ફરીથી આપને રિપ્લાય કરીશ. તો આપણે આવી રીતે જ ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.